શાંતિ 2/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ ડ્રામાની અંદર વિનાશની ભારે નોંધ છે। તમારે વિનાશના પહેલા કર્માતીત બનવાનું છે। પ્રશ્ન છે, બાપના કયા શબ્દોની કશિશ આકર્ષણ સન્મુખમાં ખૂબ થાય છે? ઉત્તર છે, બાપ જ્યારે કહે છે તમે મારા બાળકો છો, તો આ શબ્દોની કશિશ ખેંચાણ સન્મુખમાં ખૂબ થાય છે। સન્મુખ એટલે કે સામે સાંભળવાથી ખૂબ સારું લાગે છે। મધુબન બધા બાળકોને આકર્ષિત કરે છે, કારણ કે અહીંયા છે ઈશ્વરીય પરિવાર। અહીંયા બ્રાહ્મણોનું સંગઠન છે। બ્રાહ્મણ આપસમાં જ્ઞાનની જ લેનદેન કરે છે। ગીત છે, હમારે તીર્થ ન્યારે હૈ, इस धरती के तारे हैं। ओम शांति। બાળકો જાણે છે કે અમે અવિનાશી યાત્રા અથવા રૂહાની યાત્રા પર જઈ રહ્યા છીએ, જે યાત્રાથી અમે પાછા ફરીને મૃત્યુ લોકમાં નહીં આવીશું। મનુષ્ય તો આ વાત જાણતા જ નથી કે એવી યાત્રા પણ કોઈ હોય છે જ્યાંથી ક્યારેય પાછા ફરીને આવવું ન પડે। તમે લકી સ્ટાર્સને અત્યારે ખબર પડી છે। આ પાક્કું યાદ કરવાનું છે, અમે આત્માઓ પાર્ટ ભજવીએ છીએ। તે નાટકમાં એવું નહીં કહેશે કે મુજ આત્માને આ વસ્ત્ર પહેરીને મેં આત્માએ આ વસ્ત્ર પહેરીને પાર્ટ ભજવ્યો, હવે ઘરે જઈએ છીએ। એ તો પોતાના શરીરને જ સમજે છે, પોતાને શરીર જ સમજે છે। અહીંયા તમને બાળકોને જ્ઞાન છે કે અમે આત્મા છીએ। આ શરીર રૂપી કપડાને છોડીને પછી બીજા જઈને લઈશું। આ 84 જન્મોના જૂના કપડા છે। આ છોડીને નવી દુનિયામાં પછી નવા કપડા લઈશું। આ લક્ષ્મી નારાયણે નવા કપડા પહેર્યા છે ને, તમારી જ રાજધાનીના છે। તમે પણ જઈને એવા નવા દેવી કપડા પહેરશો। અહીંયા તો કહે છે, મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં। બાપ જ પછી એવા ગુણવાન બનાવે છે। બાપ કહે છે મારો પણ પાર્ટ છે, આવીને પછી તમને વાઇસલેસ બનાવું છું, નિર્વિકારી બનાવું છું। અહીંયા આ છે જીવન બંધ ધામ, રાવણ રાજ્ય છે। આ તમારી બુદ્ધિમાં છે કે અમે પતિતથી પાવન પછી પાવનથી પતિત કેવી રીતે બનીએ છીએ। તમે બાળકો જાણો છો કળિયુગ છે અંધકાર, રાવણ રાજ્યનો હવે અંત છે। રામ રાજ્યની આદિ શરૂઆત થવાની છે। અત્યારે છે સંગમ, કલ્પના સંગમ યુગે બાપને જ આવવું પડે છે। દુનિયાવાળા પણ અત્યારે આ સમજી રહ્યા છે કે હવે વિનાશનો સમય છે અને સ્થાપના અર્થ ભગવાન ક્યાંક ગુપ્ત વેશમાં છે। હવે ગુપ્ત વેશમાં તો તમે આત્માઓ પણ છો। આત્મા અલગ છે, શરીર અલગ છે। આ મનુષ્ય જોલો ગુપ્ત વેશ છે, મનુષ્યનું શરીર ગુપ્ત વેશ છે। બાપને પણ આમાં આવવાનું છે। તમારા શરીર પર નામ પડે છે, એમને તો શરીર છે નહીં। તમે પણ આત્મા છો, એ પણ આત્મા છે। આત્માનો આત્માની સાથે અત્યારે મોહ થયો છે। ગાય પણ છે, ઓર સંગ તોડ તુમ સંગ જોડે, બીજા બધા સંગ તોડીને તમારી સાથે જોડીએ। જેમ તમે મોહજીત છો એમ અમે પણ બનીશું। બાબા ખૂબ મોહજીત છે।
કેટલા અનેક બાળકો છે જે કામચિતા પર બેસીને બળી ગયા છે. પરમપિતા પરમાત્મા આવે જ છે જૂની દુનિયાનો વિનાશ કરાવવા. પછી મોહ કેવી રીતે હશે? પતિતોનો જ્યારે વિનાશ થાય ત્યારે તો શાંતિનું રાજ્ય થાય. આ સમયે સુખ તો કોઈને પણ છે નહીં. બધા તમો પ્રધાન દુઃખી બની ગયા છે. આ છે જ પતિત દુનિયા. શિવ બાબા જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે, જેનું નામ શિવાલય પડ્યું છે. શિવ બાબાએ દેવતાઓની રાજધાની સ્થાપન કરી. તે છે ચૈતન્ય શિવાલય. અને તે શિવાલય જેમાં શિવના ચિત્ર છે એ તો જડ થઈ ગયા. અત્યારે તમે સમજી ગયા છો કે લક્ષ્મી નારાયણ બરોબર સ્વર્ગના માલિક હતા, પૂજ્ય હતા. અત્યારે પછી પૂજ્ય બની રહ્યા છે. તમને અત્યારે જ્ઞાન છે. તમે લક્ષ્મી નારાયણના મંદિરમાં જઈને એમને માથું નહીં ટેકવશો. તમે તો એમની રાજધાનીમાં ચૈતન્યમાં જાઓ છો. જાણો છો અમે દેવતા હતા, અત્યારે નથી. જે પાસ્ટ થઈને ગયા છે એમના ચિત્ર બને છે. લક્ષ્મી નારાયણના મંદિર સૌથી વધારે બિરલા બનાવે છે, તો એમની પણ સર્વિસ કરવી જોઈએ. તમે જે આ લક્ષ્મી નારાયણના મંદિર બનાવો છો, અમે તમને એમના 84 જન્મોની કહાની સંભળાવીએ છીએ. યુક્તિથી આ સોગાત આપવી જોઈએ. બાબા સર્વિસની યુક્તિઓ તો બતાવે છે. માતાઓ જઈને બોલે, તમે એમના મંદિર તો બનાવો છો, પરંતુ એમની જીવન કહાનીને જાણતા નથી. અમે જાણીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. સમજાવવા વાળી ખૂબ રસીલી જોઈએ. બાબા કહે છે સમજાવવા વાળા જે બહેનો હોય ખૂબ સુંદર રસીલા ઢંગથી સંભળાવે. બાપ પણ બેસીને સંભળાવે છે ને, સમજાવે છે ને. બાબા કહે છે જો રજા નથી મળતી તો ઘર બેસીને યાદ કરો. આ તો જાણો છો અમે શિવ બાબાની સંતાન છીએ. મુરલી તો મળી જાય છે. એવું નથી કે અહીંયા આવવાથી યાદની યાત્રા સારી થશે. ઘરમાં બેસીને પણ યાદની યાત્રા ઓછી થઈ જશે. વાદળ આવે છે રિફ્રેશ થવા. તમે પણ આવો છો રિફ્રેશ થવા. બાબાની પાસે સન્મુખ જઈએ. આત્માને જ્ઞાન છે. સન્મુખ સાંભળવાથી સારું લાગે છે. વાત તો એ જ છે. જુઓ છો શિવ બાબા કેવી રીતે બેસીને બાળકોને સમજાવે છે. બાળકો, તમે મારા છો. તમે 84 જન્મોનો પાઠ ભજવ્યો છે. તમે જન્મ મરણમાં આવો છો. હું નથી આવતો. હું પુનર્જન્મ નથી લેતો. અજન્મા પણ નથી. આવું છું પરંતુ વૃદ્ધ તનમાં પ્રવેશ કરું છું. તમે આત્મા નાના બાળકોને આત્મા નાના બાળકોના શરીરમાં પ્રવેશ કરો છો. હું પરમધામથી આવું છું નીચે પાઠ ભજવવા. હું વિકારીના ગર્ભમાં નથી આવતો. મને કહો છો ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. મારા કોઈ મા બાપ હોઈ ન શકે. હું માત્ર શરીરનો આધાર લઈ પાઠ ભજવું છું. તમે મને બોલાવો છો દુઃખ હરીને સુખ આપવાના માટે. અત્યારે સન્મુખ આવ્યો છું. આત્માઓ સાથે વાત કરી રહ્યો છું. અહીંયા તો બધા બ્રાહ્મણ જ છે. તમે બહાર જાઓ છો તો હંસ અને બગલા થઈ જાઓ છો. અહીંયા એટલે કે મધુબનમાં
તમને સંગ જ બ્રાહ્મણોનો છે. આપસમાં જ્ઞાનની ચેટ જ કરશો. અમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. બાબા આવેલા છે એકબીજાને આ યુક્તિ બાપને યાદ કરવાની બતાવતા રહો. ભોજન પર પણ એકબીજાને ઈશારો આપતા રહો કે બાપને યાદ કરો. ખૂબ મોટું સંગઠન છે ને, ત્યાં તો વિકારી સાથે રહે છે તો એની કશિશ થાય છે. અહીંયા તો કોઈની કશિશ ખેંચાણ નથી થતું. વોરિયર્સની સાથે રહે છે, યોદ્ધાઓ યોદ્ધાની સાથે રહે છે. તમારું કુટુંબ આ છે. બુદ્ધિમાં આ જ રહે છે. જે કોઈ મળે એને બાપનો પરિચય આપીએ કે ભગવાનને યાદ કરતા રહો. બે બાપ છે ને, લૌકિક બાપ હોવા છતાં પણ ભગવાનને યાદ તો કરો છો ને. તે લૌકિક ફાધર છે. લૌકિક ફાધરને ગોડ ફાધર નહીં કહીશું. આ છે પારલૌકિક બાપ. જરૂર ગોડ ફાધરથી વારસો મળતો હશે. એવી રીતે ભૂ કરતા રહો. તમે બ્રાહ્મણ છો ને, સંન્યાસી પણ ભૂ કરે છે ને. બાબા કહે છે બધાને જ્ઞાન એ ભૂ કરો. એક દિવસ કોઈની બુદ્ધિમાં બેસી જશે. આ દુનિયાનું સુખ કાગ વિસ્તાની સમાન છે. કેટલું દુઃખ છે. તે તો છે હઠ યોગી, નિવૃત્તિ માર્ગવાળા. એમનો ધર્મ જ અલગ છે. તમે જાણો છો સતયુગમાં અમે કેટલા સુખી પવિત્ર રહીએ છીએ. ભારત પવિત્ર માર્ગ હતો. ભારત પ્રવૃત્તિ માર્ગનું હતું. દેવી દેવતાઓનું રાજ્ય હતું. જે પવિત્ર હતા તે જ પતિત બને છે. બોલાવતા પણ રહે છે, હે પતિત પાવન આવો. અને પછી કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. અમે જઈને જ્યોતિ જ્યોત સમાઈશું. પુનર્જન્મને પણ નથી માનતા. અનેક મત છે ને, દિવસ પ્રતિદિવસ વૃદ્ધિ થતી રહે છે. આ પણ બતાવવાનું છે કે સંન્યાસીઓની વૃદ્ધિ કેવી રીતે થાય છે. બાબાએ આજે કહ્યું છે નાગાઓની પણ વૃદ્ધિ થાય છે. જેનો જે ધર્મ છે એમાં જ રહેવાથી પછી અંતમતી સોગતિ થઈ જાય છે. જેમનો જે વધારે અભ્યાસ કરે છે, જેમ કોઈ શાસ્ત્ર વગેરે વાંચે છે, તો અંતમતી સોગતિ પછી નાનપણમાં જ શાસ્ત્ર કંઠ થઈ જાય છે. અત્યારે બાપ કહે છે હું ફલાણું છું, આ છું. આ બધું દેહ અભિમાનની વાતો છોડી દો. પોતાને અશરીરી આત્મા સમજો અને બાપને યાદ કરો. આ શરીરને જોવા છતાં પણ નહીં જુઓ. દેહ સહિત દેહના જે સંબંધ વગેરે છે બધાને છોડો. પોતાને આત્મા નિશ્ચય કરો. પરમાત્માને યાદ કરો. આમાં ટાઈમ ખૂબ લાગે છે. માયા યાદ કરવા નથી દેતી. નહીં તો વાનપ્રસ્થના માટે ખૂબ સહજ છે. જે વૃદ્ધ હોય એમના માટે બાબા કહે છે ખૂબ સહજ છે. બાપ પોતે કહે છે અત્યારે તમને નાના મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. એક તરફ વિનાશ પણ થતો રહેશે, બીજી તરફ જન્મ પણ લેતા રહેશો. પુનર્જન્મ લેવાનો હશે તો આવી જશે. બાળકો પણ પેદા થશે, પછી વિનાશ પણ થઈ જશે. બાબા કહે છે આ તો તમે જાણો છો. કોઈ ગર્ભમાં હશે, કોઈ ક્યાં, બધું ખતમ થઈ જશે. બધા પોતાનો હિસાબ ચૂકતું કરી પાછા જશે. હિસાબ કિતાબ રહેલો હશે તો સારી રીતે સજાઓ ખાવી પડશે.
પછી એ પણ હલકા થઈ જશે. એવું નથી, આજે બાબા કહે છે કે યોગમાં પણ રહો અને પાપ પણ કરતા રહો. બાબા કહે છે ઘણા બાળકો એક તરફ ચાર્ટ પણ લખતા રહે છે અને પછી કહે છે માયાએ મોઢું કાળું કરી દીધું, માયાએ હરાવી દીધા. તો કાચા કહીશું ને. તો બાપ સમજાવે છે કે તમે એવું સમજો કે અમે થોડા દિવસ અહીંયા છીએ, પછી ચાલી જઈશું. આ બધાનો વિનાશ થઈ રહ્યો છે. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પોતાનો ચાર્ટ જોતા રહો. અમે કેટલાઓને રસ્તો બતાવીએ છીએ અને પુરુષાર્થ કરાવીએ છીએ. તન મન ધનથી રૂહાની સેવામાં મદદગાર બનવું પડે. કહે છે મનને અમન નથી કરી શકતા. આત્મા તો છે જ શાંત. અમે આત્મા પોતાના પરમધામમાં જઈને બેસીશું. કોઈ દુનિયાનો સંકલ્પ નહીં આવશે. એવું નહીં કે આંખો બંધ કરીને અનકોન્શિયસ થવાનું છે. બાબા કહે છે એવું બેહોશ નથી થવાનું. એવા ઘણા શીખે પણ છે. 10-15 દિવસ અનકોન્શિયસ પણ થઈ જાય છે. આ અભ્યાસ કરે છે. પછી એટલા સમય પછી ફરી એટલા સમય પછી જાગી જશે. જેમ ટાઈમ બોમ્બ્સ હોય છે ને, તો એમનો પણ ટાઈમ હોય છે. આ આટલા કલાક પછી ફાટશે. તમને બાળકોને ખબર છે કે અમે યોગ લગાવી રહ્યા છીએ. જ્યારે તમો પ્રધાન કચરો નીકળશે, અમે સતો પ્રધાન બની જઈશું. તો પછી આ શરીરને છોડી દઈશું. અમે અત્યારે યોગની યાત્રા પર છીએ. ટાઈમ મળેલો છે. પછી આ શરીર છોડવાનું જ છે. ફરી બધું ખતમ થઈ જશે. ટાઈમ નોંધાયેલો છે. પછી પાછળથી મચ્છરો સદૃશ્ય શરીર છોડીશું. વિનાશ થશે. તમે કર્માતીત અવસ્થાને પામશો. ફરી વિનાશ શરૂ થઈ જશે. વિનાશનો ખૂબ ભારે સીન છે. આ ડ્રામામાં ભારે નોંધ છે. તમે જાણો છો અમારી અવસ્થા એક રસ રહેશે. ખુશીમાં હંમેશા હર્ષિત રહીશું. આ દુનિયા તો ખલાસ થવાની જ છે. અમારી અવસ્થા એક રસ રહેશે. ખુશીમાં હંમેશા હર્ષિત રહીશું. આ દુનિયા તો ખલાસ થવાની જ છે. જાણે છે કલ્પ સંગમયુગ થાય છે ત્યારે વિનાશ થાય છે. માત્ર બોમ્બ્સ નહીં, નેચરલ કેલેમિટીઝ પણ મદદ કરે છે. કુદરતી આપદાઓ પણ મદદ કરે છે. તો બાળકોને આ બુદ્ધિમાં રહેવું જોઈએ. અત્યારે અમારે જવાનું છે. જેટલા બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. ઉચ્ચ પદ પામશો. ચેરિટી બિગન્સ એટ હોમ. આ શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરેથી કરો. કોશિશ કરવી જોઈએ. કન્યા એ જે પિયર ઘર અને સાસરાનું ઉદ્ધાર કરે, પિયરનો અને સાસરાનો ઉદ્ધાર કરે, તો ચેરિટી બિગન્સ એટ હોમ થયું ને. સર્વિસમાં લાગેલા રહેવું જોઈએ. બોલો શિવ બાબા કહે છે મને યાદ કરો તો વારસો મળશે. સીધી વાત છે. મુજ અલફને યાદ કરશો તો સ્વર્ગનો વારસો તમારો છે. વિશ્વના માલિક તમે બની જશો. હવે વારસો મેળવવાનો છે તો મને યાદ કરો. બાળકોનો ફરજ છે, કર્તવ્ય છે આ સંદેશ આપવાનો. આગળ પણ આપ્યો હતો. બતાવવાનું છે વિનાશ સામે ઊભો છે. કળિયુગના બાદ સતયુગ આવશે. બાપ જ આવીને વારસો આપે છે. રાવણ નરકવાસી બનાવે છે, બાપ આવીને સ્વર્ગવાસી બનાવે છે. કહાની ભારતની છે. ભારતવાસીઓને ઊભા કરવાના છે. પહેલા શિવના મંદિરમાં જઈને સમજાવવાનું છે. આ બાપ નવી સૃષ્ટિ રચવા વાળા છે.
કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. આ નિરાકાર બાપ આવેલા છે, બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. હવે બાપ અને વારસાને યાદ કરો. 84 જન્મ પૂરા થયા છે. બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છીએ. અત્યારે બાપ અને વારસાને યાદ કરો. 84 જન્મ પૂરા થયા છે. હવે અમે તમને બતાવીએ છીએ. માનો કે ન માનો, તમારી મરજી. વાતો તો ખૂબ સારી છે. બાપ જ દુઃખ હરતા સુખ કરતા છે. થોડું જ સમજાવ્યું, આ ચાલ્યા. આ છે તમારો ધંધો. મહેનત તો કઈ છે નહીં, માત્ર મુખથી બોલવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. દેહી અભિમાની બનો. શિવના પૂજારીઓની પાસે જાઓ, પછી લક્ષ્મી નારાયણના પૂજારીઓની પાસે જાઓ. બાબા કહે છે એમની જીવન કહાની સંભળાવો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે તન મન ધનથી રૂહાની સેવામાં મદદગાર બનવાનું છે. બધાને અલફનો પરિચય આપી વારસાના અધિકારી બનાવવાના છે. વિનાશના પહેલા કર્માતીત બનવાના માટે બાપની યાદમાં રહેવાનું છે. બીજું, બાપ સમાન મોહજીત બનવાનું છે. આત્માનો આત્માથી જે મોહ થઈ ગયો છે એને કાઢી એક બાપથી લગન લગાવવાની છે. આજનું વરદાન. સર્વશક્તિમાનના સાથની સ્મૃતિ દ્વારા સમસ્યાઓને દૂર ભગાવવા વાળા પરમ સ્નેહી ભવ. જે બાળકો પરમાત્મા સ્નેહી છે તે સ્નેહીને સદા યાદ રાખે છે, એટલે કોઈ પણ સમસ્યા સામે નથી આવતી. જેમની સાથે સ્વયં સર્વશક્તિમાન બાપ છે એમની સામે સમસ્યા ટકી નથી શકતી. સમસ્યા પેદા થાય અને ત્યાં જ ખતમ કરી દો તો વૃદ્ધિ નહીં થશે. હવે સમસ્યાઓનો બર્થ કંટ્રોલ કરો, એને પેદા નહીં થવા દો. સદા યાદ રાખો કે સંપૂર્ણતાને સમીપ લાવવાના છે અને સમસ્યાઓને દૂર ભગાવવાનું છે. સ્લોગન છે પ્યારા બનવાનો પુરુષાર્થ નહીં, ન્યારા બનવાનો પુરુષાર્થ કરો તો પ્યારા સ્વત બની જશો. અવ્યક્ત ઇશારા છે સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. સમય પ્રતિ સમય અનેક પ્રકારના વિઘ્ન આવે છે. કોઈ સારા અનન્ય સ્ટુડન્ટ માયાને વશ થઈ એન્ટી થઈ જાય, વિરોધી થઈ જાય અને સેવામાં ડિસ્ટર્બ કરે છે. એવા સમય પર ગભરાતા તો નથી. એક હોય છે એમના પ્રતિ કલ્યાણની ભાવથી રહેમ રાખવું, દયા રાખવી, અને પરંતુ એમના કારણે હલચલમાં આવવું અથવા વ્યર્થ સંકલ્પ ચલાવવા, આ છે હલવું. જો દરેક આત્માના પાર્ટને સાક્ષી દ્રષ્ટા સ્થિતિમાં રહીને જુઓ છો, તે અચલ અડોલ એક રસ રહે છે. ઓમ શાંતિ.